છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતા ડીજે અને ત્યાં ફોડાતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત। વડોદરા શહેરમાં ઐતિહાસિક ધરોહરને ડીજેના કારણે નુકસાન થઈ રહ્યું છે। હાલમાં જ વડોદરા શહેર માંડવી ઐતિહાસિક ધરોહરને નુકસાન જોવા મળી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક પોપડા કરી રહ્યા છે। આ ઐતિહાસિક ઇમારતોની આજુબાજુથી પસાર થતા ડીજે અને ફટાકડા ફોડવાથી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવા પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ઐતિહાસિક ઇમારતોની આજુબાજુથી પસાર થતા ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવે તે માટે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। આજે વડોદરા શહેરની વાત કરીએ કે વડોદરા શહેરની અંદર જે મધ્યમાં આવેલું જે માંડવી છે હાલમાં જર્જરિત છે, સાથે સાથે અનેક ઐતિહાસિક ધરોહર જે કહેવાય છે કે કેટલાક જગ્યાઓ પર પોપડા કરતા હોય, ત્યારે આજે અમે પોલીસ કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને આવેદનપત્રની અંદર જે કહેવાય છે કે જે હાલમાં ડીજેના ઘોંઘાટ થઈ રહ્યા છે, સાથે સાથે જે કહેવાય છે કે ઐતિહાસિક ધરોહર છે એને નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે આજે પોલીસ કમિશનર સાહેબને અમે ચર્ચા કરવા માટે આવે છે કે જે આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ જે ઐતિહાસિક ધરોહર છે એની નિભાવણી જાળવણીની સુરક્ષા જવાબદારી આપણી છે, ત્યારે આ તમામ ડીજેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ। સાથે સાથે જે ફટાકડા ફોડીને જે જશ્ન મનાવવામાં આવતો હોય છે 4 દરવાજા વિસ્તારોમાં, તો તે જગ્યા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી અમે માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ।